હેલો ફ્રેન્ડ્સ, સુધાજ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાસ્તા। તો એકદમ સરસ ટેસ્ટી રેડ સોસ પાસ્તા શીખવા માટે તૈયાર થઈ જાઓ। અને આપણે સાથે ગાર્લિક બ્રેડ સર્વ કરવાના છીએ, તો એની પણ હું રેસીપી આપવાની છું। તો બંને શીખવા માટે તૈયાર થઈ જાઓ। આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો પાસ્તા બનાવવા માટે મેં આટલા પાસ્તા લઈ લીધા છે। તો પહેલાં આપણે બોઇલ કરીશું। તો એના માટે મેં અહીંયા પાણી લઈ લીધું છે। હંમેશા પાસ્તા હોય એના કરતાં 5 થી 6 ગણું પાણી લેવાનું। આમાં પાણી વધારે લેવાનું। હવે અહીંયા પાણી ઉકળી જવા આવ્યું છે, એટલે આપણે એમાં સોલ્ટ એડ કરીશું। 1 ચમચી જેટલું તેલ એડ કરું છું। અહીંયા મેં ઓલિવ ઓઇલ લીધું છે। તમે ઓર્ડરલેસ ગમે તે ઓઇલ ખાતા હોય એ લઈ શકો, પણ સિંગ તેલ, તલનું તેલ અવોઇડ કરવાનું। હવે આ પાણી ગરમ થઈ ગયું છે સરસ, આપણે એમાં પાસ્તા એડ કરી દઈએ। હવે આને એક સ્ટર આપી દઈએ, ચડવા દઈએ। અને આમને ખુલ્લા જ ચડવા દેવાના છે। હવે તમે જોઈ શકો છો કે આપણા પાસ્તા સરસ બોઇલ થઈ ગયા છે। તમારે એક પાસ્તાને દાંતથી તોડીને જોઈ લેવાનું, ઇઝીલી તૂટી જાય એટલે આપણા પાસ્તા તૈયાર છે। ત્યાં સુધીમાં આપણે 3 કલરના બેલ પેપર, ઓનિયન બધું સમારીને રાખી દીધું છે। હવે આપણે આ પાસ્તાને નિતારી લઈએ। એ રીતના ડાયરેક્ટ કાણાવાળા વાસણમાં કાઢી લેવાના। અને ઉપર સીધું જ ઠંડુ પાણી ચાલુ કરી દેવાનું, એટલે જે કુકિંગ પ્રોસેસ હશે એ રોકાઈ જશે। હવે આપણા બોઇલ થઈ ગયેલા પાસ્તા તૈયાર છે। વેજીટેબલ્સ પણ કટ થઈ ગયા છે। આપણે વ્હાઈટ સોસ બનાવીશું। તો મેં એના માટે અહીંયા 2 ચમચી બટર લીધું છે। ગેસ ચાલુ કરી દીધો છે। એમાં આપણે 2 ચમચી મેંદો લઈશું। તમે હેલ્થ કોન્શિયસ હોય અને મેંદો ન ખાતા હોય તો ઘઉંનો લોટ પણ લઈ શકો। માપ હંમેશા આ રીતના જ રાખવાનું। 2 ચમચી મેંદો, 2 ચમચી બટર, અને એની સામે 2 ગ્લાસ દૂધ લઈશું। અને વધારે લાલ નથી થવા દેવાનું, ખાલી આપણે મેંદો શેકાઈ જાય એટલું જ થવા દેવાનું છે। અને ગેસની ફ્લેમ ધીમી રાખીશું, નહીં તો લોટ દાજી જશે। હવે તમે જોઈ શકો છો કે બટર છૂટું પડી ગયું છે, મેંદો સરસ શેકાઈ ગયો છે। હવે આપણે એમાં દૂધ એડ કરી દઈએ। દૂધ આવી રીતના નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું, નહીં તો ગાંઠો પડી જશે। આવી રીતના આપણે કન્ટિન્યુ જ હવે હલાવીશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘટ્ટ થવા માંડી ગયું છે। 1/4 ચમચી જેટલું સોલ્ટ એડ કરીશું, કેમ કે આપણે આમાં ચીઝ પણ એડ કરવાના છીએ, નહીં તો વધારે સોલ્ટી થઈ જશે। હવે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। ચપટી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું। ચપટી જેટલો ઓરેગાનો એડ કરીશું। આ ઓરેગાનો ચીલી ફ્લેક્સ મેં ઘરે જ બનાવ્યા છે, એનો વિડીયો પણ મારી ચેનલ ઉપર છે। તમે સુધાજ ફૂડ એન્ડ મોર કરી હોમમેડ ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખશો એટલે તરત જ આવી જશે। આજે હું વ્હાઈટ સોસ અને પાસ્તા જ બનાવવાની છું। રેડ સોસ મેં આગળ વિડીયો એનો પણ બનાવી લીધો છે। બીજા પાસ્તા સોસનો વિડીયો મારી ચેનલ ઉપર છે જ, તો એ પણ તમે જોઈ શકશો। કેમ કે આમાં બનાવું તો વિડીયો વધારે લાંબો થઈ જાય અને બધાને જોવાનો કંટાળો આવે, એટલે આપણે વિડીયો શોર્ટ બનાવવા માટે જ પહેલાં જે સોસ બનાવ્યો છે એની લિંક હું તમને અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। હવે આપણે થોડો મરી પાવડર એડ કરીશું। આમાં આપણે ચીલી ફ્લેક્સ પણ એડ કર્યા છે, એટલે મરી પાવડર થોડો ચપટી એડ કરીશું। પછી તમે તીખાશ ખાતા હોય એ પ્રમાણે વધારે ઓછું કરી શકો। હવે આ સોસની કન્સિસ્ટન્સી બરાબર થઈ ગઈ છે, આપણે ગેસ બંધ કરી દઈએ। હવે આપણે એમાં ચીઝ ક્યુબ છીણી લઈએ। તમને જેટલું ચીઝી પસંદ હોય એટલું તમે એડ કરી શકો। અત્યારે હું અહીંયા 3 ક્યુબ ચીઝ લઉં છું। હવે આને સરસ રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણો વ્હાઈટ સોસ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ। હવે આપણે એક પેન લઈ લીધી છે। હવે આપણે એમાં 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ લઈ લઈએ। 1 થી 2 ચમચી તમે લઈ શકો। હવે ઓલિવ ઓઇલને આપણે ગરમ થવા દઈએ। હવે ઓલિવ ઓઇલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં ઓનિયન નાખીશું। ઓનિયનને થોડી સાંતળી લઈએ। હવે એમાં રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ અને ગ્રીન કેપ્સિકમ એડ કરીશું। હવે બધું સાંતળી લઈએ। હવે આમાં ચપટી જેટલો મરી પાવડર, ચપટી જેટલું મીઠું એડ કરીશું। હવે ચપટી આમાં ઓરેગાનો, ચપટી ચીલી ફ્લેક્સ, એટલે આપણે એમાં પાસ્તા એડ કરી દઈએ। એ જે સલાડ તમારે જો પાસ્તા ખાવા હોય તો આવી જ રીતના સીધા આપણે સર્વ કરવાના। એમાં ઓરેગાનો અને કેપ્સિકમ ને સોલ્ટ ને થોડું વધારે એડ કરવાનું। અને આપણે આજે સોસી પાસ્તા બનાવવાના છીએ, એટલે આપણે સરસ મિક્સ થઈ જાય એટલે આમાં સોસીસ એડ કરીએ। અહીંયા હું અડધો કપ જેટલો વ્હાઈટ સોસ એડ કરીશ, એની સામે અડધો કપ હું રેડ સોસ એડ કરીશ। પછી તમે તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું। ઘણા ફ્રેન્ડ્સની એવી કમ્પ્લેન હોય છે કે અમારે સોસ ઓછો પડે છે, કે પાસ્તા બનાવીએ ત્યારે કોરા બને છે, પછી કેવી રીતના માપ લેવાનું। તો એના માટે હું તમને આજે પરફેક્ટ માપ કહું છું।
તમે જોઈ શકો છો કે આપણે જે બહારના પાસ્તા જેટલા સોસી હોય એ રીતના સરસ બન્યા છે. આમાં સોસનું માપ જોઈએ તો બાફ્યા પછી 1 કપ પાસ્તા હતા, એટલે બંને સોસ થઈને આપણે 1 કપ લેવાનો છે. અને હજુ તમારે જો વધારે ઘટ્ટ સોસ અને ઘટ્ટ પાસ્તા જોતા હોય તો બે તમે પોણો કપ પણ લઈ શકો. તો હવે આપણા પાસ્તા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને આપણે ગાર્લિક બ્રેડ જોડે સર્વ કરવાના છીએ, એટલે હવે આપણે ગાર્લિક બ્રેડ બનાવી લઈએ. તો હવે આપણે એના માટે પહેલાં આપણે ગાર્લિક બટર બનાવીશું. તો અહીંયા મેં 2 ટેબલ સ્પૂન બટર લઈ લીધું છે. આ બટર એકદમ ઓગાળેલું પણ નથી અને એકદમ સ્ટીફ પણ નથી. થોડી વાર પહેલાં મેં બહાર કાઢી લીધું હતું એટલે આવું ઓગળી ગયું છે. હવે આવી રીતના 2 કળી લસણ લીધી છે, એને આપણે છીણી લઈએ. અહીંયા હું ફ્રેશ ગાર્લિક જ લઉં છું. નાની કળી હોય તો 3 લેવાની, મોટી હોય તો 2 લેવાની. 1 ચમચી બટરની સામે 1 કળી લસણ લેવાનું. આમાં હું ચપટી જેટલો ઓરેગાનો લઉં છું. 1/4 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઉં છું. હા, બધું સરસ મિક્સ કરી લઈએ. આમાં તમે મિક્સ હર્બ્સ પણ નાખી શકો, એ પણ સરસ લાગે છે. હવે આપણું આ ગાર્લિક બટર તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા કિનારી કાપી અને આપણે બ્રેડ લીધી છે. એની ઉપર એકદમ સરસ રીતે આપણે બટર એપ્લાય કરવાનું છે. બટર આપણે સારી એવી ક્વોન્ટિટીમાં એડ કરીશું. તો અહીંયા મેં બધી બ્રેડમાં ગાર્લિક બટર એપ્લાય કરી દીધું છે. હવે એની ઉપર આપણે ચીઝ છીણી લઈએ. તમે એક બ્રેડ ઉપર 1 થી લઈને અડધો એટલો ચીઝ ક્યુબ છીણી શકો. હવે આની ઉપર આપણે થોડોક ઓરેગાનો ચીલી ફ્લેક્સ એડ કરીશું. હવે આપણે આને ગેસ ઉપર લઈ લઈએ. અને પહેલાં આપણે બટર મૂકીશું. હવે એની ઉપર આપણે ફરીથી આપણે બટર લગાવી દઈએ. હવે એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે 5 મિનિટ આવી રીતના ઢાંકી અને થવા દઈએ. ચીઝ ઓગળી જાય અને નીચેથી સરસ ક્રિસ્પી થઈ જાય એવો આપણે થવા દઈશું. હવે 3 થી 4 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે ચીઝ સરસ ઓગળી ગયું છે. તો હવે એક બ્રેડ લઈ લઈએ અને એવી જ રીતના બીજી બ્રેડ મૂકી દઈએ. હવે તમે જોઈ શકો છો કે પાછળથી કેટલી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. આને પણ આપણે કટ કરી લઈએ. તમને અવાજ ઉપરથી ખબર પડશે કે કેટલી ક્રિસ્પી થઈ છે. હવે આને આપણે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા એકદમ સોસી અને ટેસ્ટી એવા પાસ્તા. તમને આ રેસીપી કેવી લાગી તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો. આવી નવી રેસીપીઝના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. આજે આપણે આને ગાર્લિક બ્રેડ જોડે સર્વ કરવાના છીએ. થેન્ક યુ ફોર વોચિંગ.